પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 10મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ઘણા બધાને સાજા કર્યા અને જેટલા લોકો પ્રભુ ઈસુને સ્પર્શ કર્યા એક એકને સાજા પણ આપ્યું હતું, એવી જ રીતે પ્રભુ તમને દરેકને સ્પર્શ કરે અને તમને દરેકને સારી તંદુરસ્ત બક્ષે અને તમને હંમેશા સુખી રાખે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 6ઠ્ઠો અધ્યાય 53થી 56મી કલમ સુધી. સરોવર ઓળંગીને તેઓ ગેનેસરેતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોડી લાંગરી. તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને તેઓ ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોળીઓમાં ઘાલીને જ્યાં ઈસુ છે એની ખબર મળતી ત્યાં લઈ જવા લાગ્યા. ઈસુ જ્યાં જતા, ગામોમાં, શહેરોમાં, મુવાડામાં, ત્યાં લોકો માંદા માણસોને છવટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો, અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મા ભાઈ બહેનો, શુભ સંદેશ એ બતાવે છે કે પ્રભુ ઈસુ કેટલા દયાળુ છે, લોકો પ્રત્યે કેટલી કરુણા રાખતા હતા. લોકો આવીને સ્પર્શ કરી શકે. સામાન્ય રીતે આપણે મોટા માણસોને, મોટા આગેવાનોને કે ગુરુઓને સ્પર્શ નહીં કરી શકે, પણ આ લોકોનો વિશ્વાસ એવો હતો, શ્રદ્ધા એવી હતી. અને શુભ સંદેશ કહે તે જ્યાં જતા હતા લોકોની પરિસ્થિતિ બતાવે છે, કેટલા દુઃખી હોય છે એ બતાવે છે, કેટલા નિરાશ થયા તે બતાવે છે, ઘણા બધા બીમાર માણસો હતા એ બતાવે છે. જાતની દવા કરી અને કોઈ દવાથી અસર નહીં, પણ એમને એવી શ્રદ્ધા કે પ્રભુને સ્પર્શ માત્ર નહીં, એમના વસ્ત્રને કોરને અડવા દે એમ કરીને લોકો અડવા દે એમ કરીને વિનંતી કરે છે. જેટલા અડ્યા એટલા સાજા થઈ ગયા. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, નાઝરેતમાં જ્યારે પ્રભુ ઈસુ ગયા ત્યાં લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા ના હતા, એટલે પ્રભુ ઈસુ એમની અશ્રદ્ધા જોઈ છક થઈ ગયા. એટલે એક જગ્યાએ અવિશ્વાસ અને બીજી જગ્યાએ અદ્ભુત વિશ્વાસ. અને જેમ લુકના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં 19મી કલમ આપણે જોઈએ, એમનામાંથી શક્તિ નીકળી સૌકોને સાજા કરતી હતી. અને એવી જ રીતે ત્યાં પણ જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા એક એકને પ્રભુ સાજા પણ આપે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ માત્ર શારીરિક તંદુરસ્ત બક્ષવા માટે આ પૃથ્વી પર આવ્યા નહીં, પણ પ્રભુ ઈસુ તો એટલા માટે આવ્યા, આધ્યાત્મિક બાબત માટે, આત્માઓની તંદુરસ્ત માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. એટલે આ સંદેશ આનંદનો સંદેશ છે. સાથે એ લોકો વિશ્વાસ રાખી પ્રભુ પાસે આવ્યા. લોકો એમને ખરેખર મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે ઓળખ્યા કે નહીં એ આપણે જાણતા નથી. એમને તો એટલું ખાતરી કે આ માણસને સ્પર્શ કરીએ, એમના કપડાને સ્પર્શ કરીએ તો પણ સાજા પણ એમ કરીને જેટલા અડ્યા એટલા બધા અદ્ભુત રીતે સાજા થતા હતા. એટલે પ્રભુ ઈસુમાં એટલું પાવર હતું કે શક્તિ હતી, એના લીધે ઘણા બધા લોકો સાજા થઈ જતા હતા. આજે પણ એ જ પ્રભુ ઈસુ, એમ નહીં 2000 વર્ષ પહેલાં એ છે. પ્રભુ ઈસુ તો ગઈકાલે, આજે, સદાકાળ એના એ છે. એટલે જેવી રીતે પ્રભુ ઈસુ સાજા કરતા હતા, આજે પણ પ્રભુ ઈસુ જેટલા લોકો વિશ્વાસ સાથે આવે એમને દરેકને સાજાપણું આપે છે. ઘણી વખત અમુક લોકો નાખે છે પહેલાંના સાજાપણું મારામાં કેમ નથી. જેવી રીતે જ્યાં વિશ્વાસ ન હતી ત્યાં પ્રભુ ઈસુ સાજાપણું નહીં આપ્યું, એવી જ રીતે કદાચ આપણામાં પૂરતો વિશ્વાસ નહીં, એના લીધે કદાચ પ્રભુ ઈસુ આપણને સાજાપણું આપતા નથી. એટલે વધુ દ્રઢતાથી, વધુ ધગશથી અને પૂરી શ્રદ્ધા, પૂરો વિશ્વાસથી પ્રાર્થના કરીએ, સ્પર્શ કરીએ, આપણે સ્પર્શ કરીએ, પ્રભુ ઈસુને સ્પર્શ કરવા દઈએ. એ ખ્રિસ્ત યજ્ઞ દ્વારા, પવિત્ર વચન દ્વારા
એ હંમેશા હાજર છે. હું સદા તમારી સાથે છું, એ પ્રભુના વચન છે. એ પ્રભુ આપણે દરેકને સ્પર્શ કરે અને સાથે સાથે આપણે આધ્યાત્મિક બાબતમાં ખાસ કરીને પ્રભુ પાસે આવીએ. આપણા આત્માઓને રક્ષણ કરવા પ્રભુ જ આપણે મુક્ત કરી શકીએ એ સમજીએ. પ્રભુ ઈસા પૃથ્વી ઉપર એટલા માટે આવ્યા, જીવન આપવા, ભરપટે જીવન આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો આ શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મત તૃપ્ત હોય દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.